હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આજે હું રેસીપી સાથે વ્લોગ પણ શૂટ કરવાની છું, તો એ હું તમને બતાવી છું. રેસીપી તમને હું આજે મકાઈની સબ્જી બતાવીશ અને જે મેં એમેઝોનમાંથી પરચેસ કરેલું છે એ આગળ તમને બતાવીશ મિત્રો. તો જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મેં બે મકાઈ છે મેં ફોલી લીધી છે અને બસ એને એકદમ વોશ સરસ કરી નાખી છે કે એના રૂછા છે ને એ નીકળી જાય. હવે એને હું વઘાર આપી દઈશ અને એની સાથે જ છે ને મકાઈની શાક બનાવીશ, રોટલી અને કેરીનો રસ કાઢીશ, કારણ કે આ હમણાં વરસ થઈ જશે એમનેમ જ પડેલું છે, તો કે ચલો આજે રસ કાઢી નાખીએ, એટલે આજે રસ બનાવીશ હું સાથે. અને મેં અહીંયા છે ને તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. અંદાજે 2 ચમચા મેં તેલ લીધેલું છે. હવે તેલ આવી જાય એટલે આપણે રાઈ એડ કરી દઈશું અને અહીંયા 1 ચમચી મેં રાઈ ઉમેરી દીધી છે. રાઈ તતડી જાય એટલે 1 ચમચી હું જીરું એડ કરી દઈશ. એડ કરીશ હિંગ અને મકાઈ. નીચેથી છે ને આવી રીતના લેવાની છે, કારણ કે એના રૂછા કે હોય ને નીકળી જાય, બીજું કંઈ નહીં. બસ એ રીતના સાતળી દઈશ. તમે જે સબ્જી છે ને બનાવો ને શાક, એ તેલમાં આવી રીતના થોડીક વાર સાતળી લો ને 3 થી 4 મિનિટ, ડાયરેક્ટ પાણી નાખવા કરતાં, મસાલા નાખવા કરતાં, તો એનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવશે. અને હવે એમાં છે ને મસાલા કરી દઈશ. હળદર ½ ટીસ્પૂન અને 2 થી 3 ટેબલ સ્પૂન ચટણી કરી દઈશ, કારણ કે ચટણીનું થોડું પ્રમાણ છે ને વધારે રાખીએ છીએ, કારણ કે લસણ ડુંગળી નથી ખાતા અને લસણ ડુંગળી નાખતા હોય છે લસણની ચટણીમાં એડ કરતા જ હોય છે. અને નહીંતર હું કેવું કરું છું કે આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરું છું, પણ અત્યારે અવેલેબલ નથી એટલે ચટણીનું થોડુંક પ્રમાણ મેં વધારે રાખ્યું છે. અને મસાલાને છે ને હું પાછા 2 થી 3 મિનિટ છે ને પાછા હું તેલમાં જ કૂક કરી લઈશ, એટલે એનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવશે. તમે જો એ રીતના કરશો ને તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. પછી તમારે છે ને એમાં પાણી ઉમેરવાનું છે અને બસ હવે મકાઈ ડૂબે એટલું પાણી એડ કરીને 2 થી 3 વિસલ હું પાડી લઈશ, એટલે આપણું જે શાક છે એકદમ સરસ રેડી થઈ જશે. અને એકદમ આ શાક તમે બનાવશો ને તો ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ થશે મિત્રો. અને બસ સાઈડમાં હવે હું લોટ બાંધવાની પ્રિપેરેશન કરું છું. લોટ બાંધી લઈશ અને રોટલી પણ સાથે જ બનાવી લઈશ, સાથે શાક પણ બની જશે. આજે સંભારામાં કંઈ અવેલેબલ નથી એટલે આજે કંઈ સંભારો નથી કરવાનું. સાથે પાપડ છે, કાચરી છે, એ સાથે લઈ લેશું. એટલે હું લોટ બાંધીને રોટલી પહેલાં બનાવી લઈશ ને પછી હું રસ કાઢીશ, કારણ કે જમવાને અમારે ખાસો ટાઈમ હોય છે ને હું ટાઈમસર શું કહેવાય પહેલાં રસોઈ બનાવી લઉં છું, એટલે વાંધો ન આવતો કંઈ. તો રોટલી બની ગઈ છે. બસ હવે ને એકદમ સરસ રીતે ઢાંકીને મૂકી દઈશું અને બસ હવે રસ કાઢવાની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દઈશ. તો રસમાં હું કેવું કરીશ કે પહેલાં જે છે કેરીના કટકા એ કાઢી લઈશ અને પછી એમાં છે ને હું દૂધ ઉમેરું છું અને દૂધ ઉમેરીને બ્લેન્ડર મારી દઈશ. તો રસોઈ બનીને રેડી થઈ ગયો છે અને અહીંયા શાક પણ બનીને રેડી થઈ ગયું છે. તો મેં રસોઈ બનાવીને બધું ક્લીન કરી નાખ્યું, કિચન, પ્લેટફોર્મ એરિયા અને વાસણ પણ મેં સાફ કરી લીધા, કારણ કે પછી જે છે ને તો બસ એક જ થાળી ને 2 ગ્લાસ જ રહીએ, બીજું કંઈ ન રહીએ, એટલા માટે એકદમ કિચન એરિયા બધું ક્લીન કરી નાખ્યું. હવે એક એમેઝોનમાંથી મેં એક વસ્તુ મંગાવી હતી, એનું હું તમને બતાવું છું. તો હું તમને બતાવું છું કે શું આવ્યું છે અને કેવું છે, એના રિવ્યૂ પણ તમને તમારી સાથે શેર કરીશ. તો મેં છે ને એમેઝોનમાંથી લકી બેમ્બો મગાવેલું હતું, એટલે કે એને ગુજરાતીમાં કહે નસીબદાર વાંસ. આ એકદમ બહુ જ સરસ, યુનિક અને એકદમ સરસ છે મિત્રો.
અને બહુ જ સરસ પેક થઈને આવ્યું છે લકી બેમ્બો. અને પ્લસમાં જે અમે આગળ મેં ફ્લિપકાર્ટમાંથી મંગાવેલું હતું ને તો એમાંથી જરા પણ સારું નહોતું, એવું એકદમ સુકાઈ ગયેલું આવેલું હતું ને એકદમ સરસ છે. અને પેલો જે કાચનો પોટ છે ને એ તો મારી પાસે ઓલરેડી હતો જ, અને આની સાથે આવી રીતના ગ્લાસનો જે શું કહેવાય પોટ આપેલો છે, એટલે જે ગ્લાસ નથી, કાચ નથી, એ છે કચકડાનું વસ્તુ છે. ને પેલો જે મારી પાસે છે ને એ કાચની વસ્તુ છે, કાચનો પોટ આવેલો છે. છે ને નીચે જેલી પણ આપેલી છે, અને ઓમાં તો છે ને કંઈ કશું જ નહોતું, રેટ બેનો સેમ જ હતો. આઈ થિંક આવ્યું છે મારે 250નું કેમ કંઈક આવ્યું છે. નીચે જો આ ટાઈપ નીચે જેલી હોય ને, એટલે આ રીતની છે ને જેલી આમાં સાથે આવી છે કે નીચે જે આ પાંદડા છે ને એ સુકાય નહીં. આગળ મેં જે મંગાવેલું હતું ને એમાં નીચે કશું જ કાંઈ નહોતું આવેલું, એટલે એ છે ને તરત જ સુકાઈ ગયેલા જ ઓલરેડી આવ્યા હતા. પછી એને મેં બહુ કેર કરેલી ને તો પણ એ સારા ન થયા. પણ આ જે 3 લેયર છે એમાં મેં 2 લેયર મંગાવેલા હતા, પણ આ ખૂબ જ સરસ છે. અને એના જે હું તમને રિવ્યૂ કહું તો બહુ જ સરસ છે. તમે પણ તમારે લેવું હોય તો લઈ શકો છો. અને આ તમે જે ઘરમાં રાખશો ને તો તમારા જે આંખને અને બહુ જ સરસ ઠંડક મળશે, અને ઓરિજિનલ ફ્લાવર છે અને એકદમ સરસ બ્યુટીફુલ છે. ગ્રોથ થઈ જશે એટલે બહુ જ સરસ લાગશે. હવે તો હું જે પોટમાં છે ને ટ્રાન્સફર કરી દઈશ એને. અને આને તમારે મગાવવું હોય તો આની લિંક હું છે ને મારા પહેલાં વિડીયોની નીચે હું તમને આપી દઈશ કે તમારે ઇઝી રીતે મગાવવું હોય તો તમે મગાવી શકો છો. આ લિવિંગ રૂમમાં છે, બેડરૂમમાં છે, હોલમાં છે, ટીપોય ઉપર છે, કંઈ પણ જગ્યાએ તમે રાખશો બહુ જ સરસ લાગશે. અને પાણીમાં, માટીમાં આને નથી નાખવાનું, પાણીમાં જ આ થાય છે. પહેલાં અમે ગયા હતા અહીંયા સરસ મેળો હતો, એમાંથી આ ટાઈપની છે ને 10 રૂપિયાની આ જીગલી લઈ આવ્યા છે. પાણીમાં નાખતા મોટી થઈ જાય છે, એ તો બધાને ખ્યાલ જ હશે. આમાં અલગ અલગ કલર છે, વ્હાઈટ છે ને શું કહેવાય મલ્ટી છે, પર્પલ છે ને બ્લુ છે, અને એવા બધા અલગ અલગ છે. અને આને છે ને એમ કીધું કે ખુલ્લી નહીં રાખવાની, તમારે છે ને જે એકદમ પેક કરીને પછી તરત જ મૂકી દેવાની. કંઈ ભરાય ને એવું પેલું એક્ઝિબિશન હોય છે, ગવર્મેન્ટ એક્ઝિબિશન હોય, મેળો હોય ને ત્યાં તમને છે ને ઇઝી રીતે મળી જાય. તો છે ને મિત્રો એકદમ સરસ લાગે છે. આમાં પાણી ખાલી મૂળિયા ડૂબે એનાથી થોડુંક ઉપર છે ને રાખવાનું છે, અને નીચે મેં જેલી મૂકી દીધી છે એટલે થોડાક ટાઈમમાં એ ફૂલી જશે, સરસ થઈ જશે. અને પહેલાં જે બોલ્સ હતા ને એ પણ રાખી દીધા છે, જેનાથી લુક બહુ જ સરસ લાગે છે. તો એકદમ સરસ લાગશે, અને ગ્રોથ પછી થઈ જશે ને ત્યારે બહુ જ સરસ લાગશે. અને એકદમ સસ્તું છે, 250 રૂપિયાનું પોટ સાથે આવે છે. અને એક લેયર મેં છે ને અલગથી કાઢી લીધું છે, તો એને છે ને હું વાટકામાં રાખીશ. એનો જે સાથે બાઉલ આવ્યું છે ને એમાં હું રાખી દઈશ. એને સાથે વાટકો આવેલો હતો ને એક લેયર કાઢીને મેં એમાં ટ્રાન્સફર કરી દીધું. એમાં મેં લબડ બેન્ડ કરીને એને મેં રાખી દીધું છે. એને હું છે ને બેડરૂમમાં રાખીશ ને ખૂબ જ સરસ લાગે છે. એમાં પણ જે જેલી સાથે આવેલી છે ને એ રાખી દીધી છે, અને પ્લસમાં જે પહેલાં જે બોલ્સ છે ને એ પણ સાઈડમાં મેં રાખી દીધા છે. તો ખૂબ જ સરસ લુક આવે છે. તો આવી રીતના છે ને તમે 3 લેયરમાં મગાવો ને તો તમારી પાસે જો આવી રીતના પોટ અવેલેબલ હોય ને, જે ચિનાઈ માટીનો પોટ હોય ને તો એમાં પણ સરસ થઈ જાય છે, પણ જે કાચનો પોટ હોય છે ને તેમાં આપણને સામે દેખાય છે એટલા માટે, અને આપણને ગમે છે એટલા માટે. તો જે નેચરલ વાસ છે, લકી બૂમ છે, એ બનીને રેડી થઈ ગયું છે ને એકદમ સરસ. અને એમેઝોનમાંથી મેં પરચેસ કરેલું છે, એની લિંક પણ તમને આપી દઈશ. બસ હવે મિત્રો અમે જમવા બેસી જઈએ. પાપડ, રોટી, રસ, મકાઈની સબ્જી, કાચરી અને આથણું. અને જો આજનો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.